તો હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે લાલ સમુદ્ર હવે બંધ થવાનો મોટો ખતરો ત્યાં ઉભો થયો છે। આ સમાચારથી ગ્લોબલ ટ્રેડ અને એનર્જી સપ્લાય ચેઇનમાં હડકંપ મચી ગયો છે। એક ગુપ્ત અહેવાલો અનુસાર ઈરાને હુથી લડાકુઓને નિર્દેશ આપ્યા છે કે જો અમેરિકા તેના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે છે તો હુથી લશ્કર તાત્કાલિક લાલ સમુદ્રના મુખ્ય પ્રવેશદ્વાર બાબ અલ મંડેબ સ્ટ્રેટને બ્લોક કરી દે। હવે જો આવું થાય તો એશિયાથી યુરોપ જતા કાર્ગો જહાજોએ આફ્રિકાની આસપાસ ફરવું પડશે। હવે જેના કારણે ઘણા દેશોની માંગમાં વધારો થવાની સંભાવના છે। હવે જ્યારે લાલ સમુદ્રના દરવાજા બંધ કરવાની ઈરાને હુથીઓને સોપારી આપી છે ત્યારે ભારત માટે કેટલો અઘરો વિષય આ બની શકે છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। હવે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ તો બંધ થવા અત્યારે તંગદિલી ભરી સ્થિતિ છે, એ માર્ગ તો અવરોધાયો છે, પણ હવે લાલ સમુદ્રના એ વેપાર પર પણ એ ખતરો ઉભો થયો છે। એ જળમાર્ગમાં પણ અત્યારે પરિસ્થિતિ તંગભરી એ બની શકે છે। કેવી રીતે? કારણ કે ઈરાને હુથીઓને નિર્દેશ આપ્યા છે એ દરિયાઈ માર્ગને બ્લોક કરવાનો। ત્યારે આખી પરિસ્થિતિ એ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા તો જે રેડ સી કહેવામાં આવે છે, લાલ સાગર છે ક્યાં? તો આ છે એ મિડલ ઇસ્ટ, અને મિડલ ઇસ્ટમાં આ લાલ સમુદ્ર। આ બાજુ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આ તરફ જ્યારે અરબી સમુદ્ર અને એડનના અખાતમાં તમે આવો ત્યારે તમને અહીંયા લાલ સમુદ્ર એ જોવા મળે। જે લાલ રંગથી જે ઇન્ડિકેશન જે કરવામાં આવ્યું છે એ લાલ સમુદ્ર છે। અહીંયા છે એ સુએજ નહેર છે। હવે જે આ લાલ સમુદ્ર છે તેના કિનારે ઇજિપ્ત પણ આવે છે। સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે બાબ અલ મંડેબ સ્ટ્રેટ, આ જે સ્ટ્રેટ છે એ સ્ટ્રેટ ને હુથીઓએ નિશાને બનાવ્યા છે। હવે હુથીઓનો જે યમનમાં હુથીઓ છે અને હુથીઓનું આ જે આ તરફનું જે ક્ષેત્ર છે ત્યાં અત્યારે તેમણે આખું એક સેન્ટર એ ઊભું કર્યું છે। અહીંથી જ્યારે સ્ટ્રેટમાંથી જ્યારે કોઈ પણ જહાજ નીકળે છે ત્યારે તેના પર સીધો હુમલો કરી દે છે। સાઉદી અરેબિયા એ પણ આ રેડ સીના કિનારે આવેલું છે, એટલે કે મિડલ ઇસ્ટમાં આ બાબ અલ મંડેબ સ્ટ્રેટ અને રેડ સી એ ખૂબ મહત્વપૂર્ણ એ રોલમાં છે, કારણ કે ખૂબ મોટા એ આંતરરાષ્ટ્રીય વેપારનો આ જળમાર્ગ છે। આ તરફ જાઓ એટલે સીધું યુરોપ સાથે આ જોડી દે છે રેડ સી, કારણ કે સુએજ નહેર અહીંયા બનાવવામાં આવી છે અને સુએજ નહેર સીધી તમને યુરોપ સાથે જોડે છે। હવે થાય છે શું? જ્યારે અહીંયા પરિસ્થિતિ ખૂબ તંગદિલી ભરી બની ગઈ છે, આખો એક ચક્રાઓ આફ્રિકા થઈને આખો કેપ ઓફ ગુડ હોપના માર્ગે થી જહાજોને અત્યારે નીકળવું પડી રહ્યું છે। અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીંયા જ્યારે તંગદિલી ભરી પરિસ્થિતિ એ ઊભી થઈ છે, મોટા ભાગના જહાજો અત્યારે એ મોટો લાંબો ચક્રાઓ મારવા માટે એ મજબૂર બન્યા છે। કેટલું નુકસાન છે એ પણ આપણે આગળના ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલા તો લાલ સાગરનું મહત્વ અહીંયા સમજી લઈએ। તો વિશ્વનો સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોય તો એ લાલ સાગર છે। પહેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ત્યારબાદ આ રેડ સી, કારણ કે આગળ જોડતી સુએજ નહેર છે। સાથોસાથ એશિયાને યુરોપ સાથે જોડતો આ સૌથી ટૂંકો એ દરિયાઈ માર્ગ છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વિશ્વનો વાર્ષિક 12 થી 15% દરિયાઈ વેપાર એ રેડ સી મારફતે થાય છે। સીધો યુરોપ સાથે એશિયાને એ જોડી દે છે। આ તરફ લાલ સાગરમાં વિશ્વનો 30% વૈશ્વિક કન્ટેનર ટ્રાફિક પણ એ રેડ સીમાં એ સર્જાતો હોય છે। ત્યારે આ દરિયાઈ માર્ગનું મહત્વ એ અહીંયા ખૂબ વધી જાય છે। આ તરફ ક્રૂડ ઓઇલ છે, એલએનજી છે, કાપડ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, ખાદ્ય પદાર્થો માટે પણ મહત્વનો માર્ગ એ રેડ સીને માનવામાં આવે છે। સાથોસાથ સુએજ બાબ અલ મંડેબનો રસ્તો બંધ થાય તો શું થાય, જે અત્યારે ભીતિ સેવાઈ રહી છે। તો યુરોપ અને એશિયાની પરિક્રમા કરવા માટે આફ્રિકાનો ચક્રાવો મારવો પડે, ખૂબ અંતર એ મોટું એ જહાજોએ કાપવું પડે એ પ્રકારની સ્થિતિ બને। કેપ ઓફ ગુડ હોપનું ચક્કર લગાવવું પડે। એ જહાજો પહેલા રેડ સીમાંથી એ શાંતિથી નીકળી શકતા હતા, પણ હવે હુથીઓએ અડ્ડો જમાવી દીધો છે। હવે લાંબો માર્ગ મુસાફરીમાં ઓછામાં ઓછા 10 થી 14 દિવસનો એ ઉમેરો કરી દે છે। અહીંયા અંતર પણ ઓછું થઈ જાય છે, દિવસો પણ ઓછા થઈ જાય છે, અને જ્યારે કેપ ઓફ ગુડ હોપ થી એ નીકળે છે જહાજ ત્યારે દિવસમાં વધારો થાય છે। લાંબી મુસાફરી બળતણનો વપરાશ બમણો કરશે, અને બમણો થઈ પણ રહ્યો છે જે જહાજો ત્યાંથી નીકળી રહ્યા છે। હવે લાંબા જળમાર્ગને કારણે શિપિંગ અને વીમા ખર્ચમાં પણ વધારો થાય, અને સીધી અસર એ
અહીંયા સત્તા ઉપર પડે અને બજારોમાં માલ પહોંચવામાં નોંધપાત્ર વિલંબ એ સર્જાય. બજાર પર તેની અને વૈશ્વિક બજાર પર તેની સીધી અસર પડે. સાથોસાથ નૂર ખર્ચ એટલે કે જહાજમાંથી માલ સામાન ઉતારવાનો, માલ સામાન ચડાવવાનો ખર્ચ, જેને નૂર ખર્ચ કહેવામાં આવે છે, એની ઉપર પણ સીધી અસર પડે. સંભવિત રીતે વૈશ્વિક ફુગાવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે, જે આ જળમાર્ગનો જે દેશો ઉપયોગ કરે છે. અને આફ્ટરઓલ એશિયાના દેશો ઉપર જ એની અસર આપણને જોવા મળે. ભારત માટે શું આ મોટું સંકટ છે? હવે ભારત માટે જીવન રેખા સમાન આ લાલ સમુદ્રનો એ માર્ગ એ માનવામાં આવે છે, જીવન રેખા સમાન છે. અને લાલ સમુદ્રથી યુરોપમાં ભારતની નિકાસનો નોંધપાત્ર હિસ્સો એ રેડ સીમાંથી પસાર થાય છે. પણ અત્યારે પરિસ્થિતિ તંગદિલી ભરી બની ગઈ છે. માહોલ થોડો ઉગ્ર છે. ત્યાં એન્જિનિયરિંગ માલ, કાપડ, રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે. એ વસ્તુ, એ સામગ્રીઓ છે કે જે રેડ સી મારફતે આવન જાવન થાય છે. હવે ભારતની ક્રૂડ ઓઇલ અને ગેસની આયાતનો પણ નોંધપાત્ર હિસ્સો પણ આ માર્ગથી આવે છે, એ પણ આમાં સામેલ છે. સાથોસાથ જો આ માર્ગ બાધિત બને તો ભારતને અનેક મોરચે નુકસાનની શક્યતા એ વર્તાઈ શકે છે. આ તરફ આ માર્ગ બાધિત બને તો ભારત માટે આ સંકટ એ ઊભું થઈ શકે છે. પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે યુરોપમાં માલને પહોંચવામાં 10 થી 14 દિવસ વધુ લાગશે. કારણ કે રેડ સીમાંથી નથી નીકળવાનું. આ તરફ આફ્રિકાનો આખો ચક્રાઓ મારીને નીકળવાનું છે. અને નૂર અને વીમા ખર્ચમાં વધારો થતા ભારતીય નિકાસકારો પર સીધો તેનો બોજ વધશે. કારણ કે આફ્ટરઓલ તો ખર્ચમાં વધારો થવાનું છે. સાથોસાથ વિદેશી બજારોમાં ભારતના માલની માંગ ઘટી શકે છે. કારણ કે એક તરફ મુસાફરી જ્યારે એ શિપિંગ ખર્ચ વધે, વીમા ખર્ચ વધે, એટલે સીધી અસર એ ચીજવસ્તુઓના ભાવ પર પડે. અને શિપિંગ ચાર્જ વધતા ભારતીય સામાન વધુ મોંઘા બને. જ્યારે માની લો કે યુરોપના બજારમાં એ માલ સામાન પહોંચાડવાનો છે તો સીધો એ અસર એ યુરોપના બજાર પર ભારતીય વસ્તુ એ મોંઘી બને. હવે ભારત માટે આ મોટું સંકટ એટલા માટે પણ ખરું કે સમયસર માલ પહોંચાડવામાં અસમર્થતા બને. કારણ કે ઇઝી વેમાં રેડ સીમાંથી એ સામાન પસાર થઈ જાય, એની જગ્યાએ 10 થી 14 દિવસ વધુનો સમય લાગી શકે. આ તરફ સામાન્ય ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર કટોકટીની સીધી અસર પડે. ભારતમાં મોંઘવારી વધશે. આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે રેડ સી બાધિત થાય છે. હવે ક્રૂડ ઓઇલ અને એલએનજીના આયાત બિલમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અને એટલા માટે પણ શિપિંગ ખર્ચમાં વધારો થવાથી દેશમાં ઇંધણના ભાવમાં વધારો થઈ શકે. કારણ કે સીધી અસર તેની એના આયાત બિલ ઉપર પડે. આ તરફ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પણ વધારો થાય તેવી શક્યતા બની શકે જો એ રેડસી એ બાધિત થાય છે તો. સાથોસાથ રોજિંદા ગ્રાહક માલ, ઇલેક્ટ્રોનિક સામાન છે, ફેક્ટરીના કાચા માલના ભાવમાં પણ વધારો થઈ શકે. કારણ કે મેક્સિમમ વસ્તુઓ ત્યાંથી યુરોપથી આ તરફ આવી રહી છે. હવે સરળ શબ્દોમાં સામાન્ય જનતા ફુગાવાનો ભોગ બની શકે. આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે. હવે શું ભારતે ચિંતા કરવાની જરૂર ખરી? હવે એટલા માટે અન્ય દેશો કરતા ભારતની સ્થિતિ એ વધુ સારી છે. શા માટે? કારણ કે વૈકલ્પિક રસ્તાઓ ભારતે ઓપન રાખ્યા છે. ભારત કોઈ એક દેશ પર નિર્ભર નથી. કોઈ એક ચીજ વસ્તુ કોઈ એક દેશ ઉપર નિર્ભર નથી. અલગ અલગ દેશોમાંથી આયાત થાય છે. હવે જુદા જુદા દેશો પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી એ ભારત એ કરે છે. અને એટલા માટે કોઈ એક દેશ ઉપર નિર્ભર નથી, જેના કારણે પણ ચિંતા કરવાની ભારતે જરૂર નથી. જેમ કે ફોર એક્ઝામ્પલ યુરોપ અથવા તો અમેરિકાથી જે ક્રૂડ ઓઇલની ખરીદી થાય તો આ તરફથી રશિયાથી પણ આપણે ઓઇલની ખરીદી કરીએ છીએ. એટલે બહુ એવું ચિંતા ભારત માટે ઊભી ન થાય. ભારત ખર્ચમાં વધારો અને વિલંબનો સામનો કરી શકશે. એટલે બજાર ઉપર કંટ્રોલ ભારત રાખી શકશે, જે આપણે હમણાં છેલ્લા સમયમાં આપણે જોયું. હવે ભારતીય નિકાસકારો અને આયાતકારો માટે મુશ્કેલી થોડીક ઊભી થાય. સાથોસાથ સામાન્ય ગ્રાહકોને મોંઘા ઈંધણની કિંમતનો સામનો કરવો પડી શકે જો આ માર્ગ બાધિત વધુ સમય માટે રહે છે તો. હવે પહેલા પણ વિપરીત સ્થિતિનો ભારતે સામનો કર્યો છે. હવે આ પડકાર ભારત માટે કોઈ મોટો નથી, નવો નથી. આખી વાત 2023થી આખું શરૂ છે. હુથી વિદ્રોહીઓએ આખા એ જગ્યાને બાનમાં લીધેલી છે, એ નિશાના ઉપર છે. 2023થી હુથી વિદ્રોહી વારંવાર એ વેપારી જહાજો ત્યાંથી એ નીકળે એટલે તેને નિશાન બનાવતા આવ્યા છે, બાધિત કરી રહ્યા છે માર્ગને. તો જેથી ઘણી વૈશ્વિક શિપિંગ કંપનીઓએ આ માર્ગ અત્યારે છોડી દીધો છે. મોટાભાગની શિપિંગ કંપનીઓ મોટો ચક્રાઓ મારે છે. અને આઈએમએફના ડેટા પ્રમાણે 2024ના શરૂઆતથી સુએઝ કેનાલનો એ ટ્રાફિક 50% ઘટી ગયો છે. રેડ સીમાંથી જે જહાજો નીકળતા હતા 50% ટ્રાફિક ઘટી ગયો છે. અને મોટાભાગના જહાજો
કેપ ઓફ ગુડ હોપનો માર્ગ એ પસંદ કરી રહ્યા છે. તો આમ પણ ભારત માટે એ ચિંતાનો વિષય નથી. હવે આગળ વાત કરીએ ઇસરોના વૈજ્ઞાનિકો વિશે વાત કરીએ. તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઇસરોના વૈજ્ઞાનિકો હવે રાજીનામું નહીં આપી શકે. આ મહત્વપૂર્ણ સમાચાર. ઇસરોના વૈજ્ઞાનિકો રાજીનામું નહીં આપી શકે. બ્રેન ડ્રેન રોકવા માટે ઇસરો અને સરકારે આ મોટો નિર્ણય લીધો છે. મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં સામેલ વૈજ્ઞાનિકો રાજીનામું નહીં આપી શકે. તો સાથોસાથ વૈજ્ઞાનિકોના રાજીનામા અને સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકાર નહીં થાય. સારા અને સક્ષમ વૈજ્ઞાનિકોએ ઇસરો છોડી દેતા એક ચિંતાનો વિષય એ ઉભો થયો હતો ને માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારના અંતરિક્ષ વિભાગે આ આદેશ એ જાહેર કર્યો છે. વૈજ્ઞાનિકોના રાજીનામા કે વીઆરએસ અરજી સીધી સ્વીકાર ન કરવા ઇસરોને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. તમામ અરજી અંતરિક્ષ વિભાગને મોકલવામાં આવશે સૌથી પહેલા તો, અને ત્યારબાદ જ વિભાગ નક્કી કરશે અને અંતિમ નિર્ણય વિભાગ લેશે. તો ઇસરોના વૈજ્ઞાનિકો હવે રાજીનામું નહીં આપી શકે. બ્રેન ડ્રેનને રોકવા માટે સક્ષમ બુદ્ધિ ક્ષમતા એ અન્ય દેશોમાં ન ચાલી જાય તેના માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. ત્યારે વૈજ્ઞાનિકોના રાજીનામા અને સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકાર નહીં થાય. તો હવે આખી સિસ્ટમને ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે ભાઈ આ સરકારનો આદેશ આખરે છે શું. હવે ભારત સરકારે આ નિર્દેશ આપ્યા છે. ગગનયાન સહિતના મોટા પ્રોજેક્ટના વૈજ્ઞાનિકો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથોસાથ વૈજ્ઞાનિકોના રાજીનામા કે વીઆરએસ અરજી સીધી સ્વીકાર નહીં થાય. તો એ પહેલા થાય શું? તમામ અરજીઓ પહેલા અંતરિક્ષ વિભાગમાં એ મોકલવામાં આવશે. જો કોઈ રાજીનામું કે વીઆરએસ આપે છે તો હવે યોગ્ય કારણ સહિત મહત્વપૂર્ણ બાબત એ ચકાસવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. અને ભારત સરકારનું તમામ ઇસરો કેન્દ્રને આ નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર જે વૈજ્ઞાનિકો એ કામ કરી રહ્યા છે અને એ કામ કરી રહ્યા છે ત્યારે સીધો તેઓ રાજીનામું નહીં આપી શકે. આ મહત્વપૂર્ણ નિર્ણય આ ભારત સરકારે લીધો છે. સૌથી અગત્યની આમાં વાત એ છે કે બ્રેન ડ્રેનને રોકવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ભારત સરકાર તરફથી.